નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે, આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લામાં હજી પણ મધ્યમથી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું. તેમજ આગામી દિવસોની સિસ્ટમ બાબતની મહત્વપૂર્ણ માહિતી જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને સૌપ્રથમ આપણે સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે તે હાલ કચ્છ અને લાગુ પાકિસ્તાનના ભાગો નજીક છે. આ સિસ્ટમ ક્રમશઃ થોડી વધુ નીચે આવીને કચ્છના ભાગો તરફ આવવાની શક્યતાઓ છે અને સંભવિત આ સિસ્ટમ અરબી સમુદ્રમાં જાય તો વાવાઝોડું પણ બની શકે છે. જોકે અત્યારે તીવ્રતા પણ એક પ્રકારે જોરદાર વાવાઝોડા જેવી દેખાઈ રહી છે આ સિસ્ટમની. તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે પણ બંગાળની ખાડીના જે ઉત્તરીય ભાગો છે તેમાં બની ગયું છે અને આવતી 24 કલાકની અંદર આ સિસ્ટમ વધુ મજબૂત થઈને તે લો પ્રેશરમાં ફેરવાની તેવી શક્યતાઓ છે. તો હાલ આ સિસ્ટમનો ટ્રેક બાબતે ખાસ કોઈ મોટા અત્યારે ફેરફાર જોવા મળતા હોય છે, એટલે આ બાબતે આપણે માહિતી નથી જણાવી રહ્યા, પરંતુ જે મોટાભાગના મોડેલો છે તે સિસ્ટમને એમપી સુધી લાવી રહ્યા છે. તો કોઈ પણ પ્રકારની સ્થિતિ આ બાબતે જણાશે આ સિસ્ટમ બાબતે તો તે બાબતની અપડેટ કરવામાં આવશે. પરંતુ આપણે અગાઉ કહ્યું હતું તેમ બેક ટુ બેક સિસ્ટમ બંગાળની ખાડીમાં બનશે. આપણે વાત અગાઉ કરી હતી કે 28 તારીખે એક સિસ્ટમ બનશે, તો તે તારીખે એટલે કે 28 તારીખે જ એક સિસ્ટમ બની છે અને વધુ એક શક્યતાઓ આપણે અગાઉ પણ કહ્યું હતું તેમ 5 સપ્ટેમ્બર આજુબાજુ એક સિસ્ટમ બનવાની શક્યતાઓ બંગાળની ખાડીમાં દેખાઈ રહી છે. એટલે એકંદરે બંગાળની ખાડી એકંદરે સારી એવી સક્રિય છે, બેક ટુ બેક સિસ્ટમ બનતી રહેશે. તો ચોમાસુ ધરી પણ ડીપ ડિપ્રેશનના સેન્ટર પરથી પસાર થઈ રહી છે અને મધ્યપ્રદેશના ભાગો પરથી પસાર થઈને બંગાળની ખાડીના ભાગો તરફ જઈ રહી છે. તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ. તો મિત્રો, બેક ટુ બેક સિસ્ટમને કારણે વરસાદની ગતિવિધિ આગામી દિવસોમાં પણ યથાવત રહેવાની સંભાવના છે. ત્યારે ખાસ કરીને આવતી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડશે તે વિશે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને છેલ્લા 24 કલાકના આંકડા જોઈએ તો ભયાનક સ્થિતિ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સર્જી દીધી છે. દ્વારકાનું ખંભાળિયા 18 ઇંચ વરસાદ, જામનગરમાં 16 ઇંચ વરસાદ. તો એકંદરે ભયંકર આંકડા સામે આવી રહ્યા છે. હજી પણ ત્યાં તાંડવ જોવા મળી રહ્યું છે. અને ખાસ કરીને વાત કરીએ આગામી 24 કલાક દરમિયાન વરસાદની સ્થિતિ તો સૌરાષ્ટ્રની વાત કરીએ સૌ પ્રથમ તો સૌરાષ્ટ્રમાં હજી પણ આગામી 24 કલાક દરમિયાન જામનગર જિલ્લો છે, દ્વારકા જિલ્લો છે, પોરબંદર જિલ્લો છે, મોરબી જિલ્લાના ભાગો છે તેમાં મધ્યમથી ભારે અને અમુક ક્ષેત્રોમાં અતિ ભારે વરસાદ ચાલુ રહેશે. જ્યારે જૂનાગઢ જિલ્લો છે તેમજ રાજકોટ જિલ્લાના ભાગો, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે તેમાં પણ હળવો મધ્યમ સીમિત વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ રહેશે. જ્યારે બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ આંશિક ઘટશે, પરંતુ ત્યાં પણ હજી વરસાદની ગતિવિધિ સંપૂર્ણ બંધ નહીં થાય. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદી માહોલ ચાલુ રહેશે. તે પ્રમાણે જ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ તે પ્રકારે છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે. જ્યારે કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના ભાગોમાં વરસાદની ગતિવિધિ હજી પણ સારી એવી રહેશે, જેમાં ખાસ કરીને દરિયાઈ કાંઠાના જે તમામ જિલ્લાઓ છે તેમાં આવનારી 24 કલાક હજી પણ ભારે રહી શકે છે. આમ જોવા જઈએ તો ડીપ ડિપ્રેશનની અસર હજી પણ આવતી 48 કલાક સુધીના સમયગાળા દરમિયાન રહેવાની શક્યતાઓ છે, જેને પગલે આવતી 24 કલાકની અંદર હજી પણ જે ગાંધીધામ, મુન્દ્રા, ભુજ, અંજાર, માંડવી, નલિયા, લખપત, નખત્રાણા સહિતના ભાગો છે તેમાં હળવો મધ્યમથી ભારે સીમિત વિસ્તારમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. તો ખાસ નોંધવા જેવી વાત કે ડીપ ડિપ્રેશન સિસ્ટમ વધુ મજબૂત હોવાને કારણે પવનની ઝડપ એક પ્રકારે વાવાઝોડા જેવી જોવા મળશે. અમુક વિસ્તારોમાં ઝાટકાના પવનો 60 થી 70 કિલોમીટરની ઝડપે પણ ફૂંકાય તે પ્રકારની શક્યતાઓ છે. અને અમુક ક્ષેત્રોમાં જે પવનોની સ્પીડ છે તે નોર્મલ 40-50 કિલોમીટર આજુબાજુની રહી શકે છે. ઝાટકાના પવનો 60 કિલોમીટરની ઝડપે જોવા મળી શકે છે, જેમાં વધુ અસર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે અને જે કચ્છના ભાગો છે તેમાં રહેવાની શક્યતાઓ છે. અને સિસ્ટમ હવે ધીમી ગતિએ જેમ નીચે આવશે તેમ વરસાદની ગતિવિધિ ફરી એકવાર સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં થોડી વધવાની શક્યતાઓ છે, કારણ કે સિસ્ટમ નીચે આવતા જે તેની આઉટર બેન્ડ છે તે ફરી એકવાર સૌરાષ્ટ્રના ભાગોમાં એન્ટર થાય, એટલે કે સૌરાષ્ટ્રના થોડા વધુ વિસ્તારો પશ્ચિમ સૌરાષ્ટ્રને આગળ જે વધુ વિસ્તારો છે તેમાં વરસાદની ગતિવિધિ ફરી થોડી વધી શકે છે. એટલે
સિસ્ટમ હજી પણ નીચે આવશે તેમ ગતિવિધિ વધી શકે છે. તો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો સપ્ટેમ્બર મહિનાની શરૂઆત પણ વરસાદના દિવસોથી થઈ શકે છે, મતલબ કે તેમાં પણ વરસાદની ગતિવિધિ રહેવાની શક્યતાઓ છે અને બેક ટુ બેક બંગાળની ખાડીની સિસ્ટમ બનાવશે, જેને પરિણામે જે બંગાળની ખાડી સારી એવી સક્રિય હોવાને કારણે ગુજરાતના ભાગોમાં પણ આગામી 10 દિવસ સુધી હજી પણ વધઘટ સાથે વરસાદની ગતિવિધિ યથાવત રહે તેવા સંજોગ દેખાઈ રહ્યા છે. આભાર.